અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો અને દામનગરમાં ધોધમાર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો લાઠીના પ્રતાપગઢ, છબાડિયા, ભીંગરાડમાં ધોધમાર વરસાદ નોંધાયો। દામનગર શહેર તેમજ આજુબાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। દામનગર, મેથણી, રામપર, ભુરખિયામાં પણ વરસાદ વરસ્યો તો લાઠી પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરેલી લાઠીના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ ખાબક્યો છે તો 1.5 ઇંચથી લગભગ વધુ વરસાદ ખાબક્યો છે તો વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અત્યારે અમરેલી લાઠી ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કેવો વરસાદ? કોમલ, આમ તો સમગ્ર જિલ્લામાં ઝરમર વરસાદ છે, પરંતુ લાઠી અને દામનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને દામનગર શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કેટલીક બાઇકો છે પાણીમાં અડધી ડૂબી હોય તે પ્રકારના શહેરમાં પાણી ભરાયા છે। આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ હોવાના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે। લાઠી અને દામનગર સિવાય વડિયા પંથકમાં પણ વરસાદ હોવાના સમાચાર છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે જ અમરેલી જિલ્લામાં વાતાવરણ છે। હજુ પણ વધુ વરસાદ આવે તેવી લોકોને અપેક્ષા છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમરેલી લાઠીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સાથે સ્થાનિકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો દામનગર વિસ્તારમાં 1.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે। દ્વારકા જિલ્લાના ચોર, ગોલન શેરડી, માંજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તો દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોના આગોતરા વાવેતરમાં વરસાદ થતા પાકને નવું જીવતદાન મળ્યું છે તો વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। તો દ્વારકા જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તો ખેડૂતો દ્વારા જે પાક વાવણી કરવામાં આવી હતી તેને નવું જીવનદાન મળ્યું હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે દ્વારકા ખાતે વરસાદનું આગમન થયું છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે તો બીજી તરફ સ્થાનિકોને આંશિક ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો દ્વારકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લામાં તેમજ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે। ડોલવણ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી તો અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા નવસારી અને સુરત જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાઈ ગયું છે। તાપીમાં હાલ ડોલવણ, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ડોલવણ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદને પગલે નદી નાળા સહિત ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે। તો અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે તો ડોલવણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે જે અંબિકા નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ આસપાસના જે વિસ્તારો છે તેમાં પૂરની શક્યતા પણ સેવાઈ રહી છે અને તેના સંકેત પણ જોવા મળી રહ્યા છે। વરસાદ વચ્ચે હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં જૈશ-એ મોહમ્મદના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા આ લોકો। વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તો સૌથી મહત્વના સમાચાર, જૈશ-એ મોહમ્મદના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે તો આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા આ લોકો તો વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો મધ્યપ્રદેશથી આજે તમામ આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। જૈશ-એ મોહમ્મદના જે 8 લોકો હતા તે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે
મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। 8 લોકોની ધરપકડ મધ્યપ્રદેશથી કરવામાં આવી તો આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા લોકો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ પૂછપરછ કરવામાં આવશે, વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। કેટલા નેટવર્ક જોડાયેલા હતા તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। તો જૈશ એ મોહમ્મદના જે 8 લોકો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી તો આતંકી સંગઠન સાથે આ જે લોકો છે તે જોડાયેલા હતા, વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કોની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતા અને આ સાથે કયા નેટવર્કો તેની સાથે જોડાયેલા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે, વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જૈશ એ મોહમ્મદના જે 8 લોકો છે તેની ધરપકડ કરાઈ છે, શું અપડેટ? કોમલ, એક મોટી સફળતા કહી શકાય ગુજરાત એટીએસની। ગુજરાત એટીએસે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી કુલ 8 લોકોની ધરપકડ કરી છે, જે લોકો જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન છે તેની સાથે જોડાયેલા હતા, તેમના સંપર્કમાં હતા અને તેમના કહેવાથી અલગ અલગ રીતે એક્ટિવિટી જે દેશ વિરોધી કરી રહ્યા હતા। ગુજરાત એટીએસે છેલ્લા ઘણા સમયથી તે ઓબ્ઝર્વેશન કરી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આખું ઓબ્ઝર્વેશન કર્યા બાદ એ લોકોને આમની પાસેથી પુરાવા મળી આવ્યા કે ખરેખર આ લોકો અલગ અલગ રીતે જે રીતે સંડોવાયેલા છે આ આખા કેસમાં, તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। જેમાંથી 7 લોકો જે છે તે ગુજરાતના અલગ અલગ જે પાટણ છે, બનાસકાંઠા છે, અલગ અલગ જગ્યાના છે, ત્યારે એક આરોપી મધ્યપ્રદેશનો બી છે। એટલે કહી શકાય કે કુલ 8 લોકોની અલગ અલગ ગુજરાત અને મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાથી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જે લોકો જૈશ એ મોહમ્મદના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે। કોમલ, જે નવીન આખો ઓપરેશન છે તે કેવી રીતે પાર પાડવામાં આવ્યું અને હજુ આવનારા સમયમાં કેટલો ખુલાસો થઈ શકે છે આ મામલે? બિલકુલ, અત્યારે જે ઓબ્ઝર્વેશન કરી રહી હતી ટીમ એટીએસની અને એટીએસની ટીમને માહિતી મળતા કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે આ લોકોની એક્ટિવિટી જે છે શંકાસ્પદ છે અને આ લોકો ક્યાંક ને ક્યાંક આતંકી સંગઠન સાથે જોડાયેલા છે, તે માહિતીના આધારે વોચ કરવામાં આવ્યું। વોચ કર્યા બાદ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ છે તે જગ્યાએ તેમની તપાસ કરવામાં આવી અને જેમાં પોલીસ અને ગુજરાત એટીએસને પુરાવા મળ્યા કે ખરેખર આ લોકો આ જે ખોટી રીતે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે તેને લઈને આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ લોકો બીજા અન્ય કોણા સંપર્કમાં હતા, બીજા કોણ સામેલ છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવશે, એમના રિમાન્ડ લેવામાં આવશે। હાલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી જે છે એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। કોમલ, જે નવીન, કેટલા દિવસોથી આજે તપાસ છે તે ચલાવવામાં આવી રહી હતી, જે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, શું તેમની પૂછપરછ બાદ કેટલા નેટવર્કનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેને લઈને કેવા પ્રકારના ખુલાસા થઈ શકે છે? જી બિલકુલ, છેલ્લા ઘણા સમયથી ગુજરાત એટીએસની ટીમ ઓબ્ઝર્વેશન કરી રહી હતી। જો કે એક સિમ્પલ આ લોકોનો રૂલ્સ હોય છે, ફોલો કરતા હોય છે કે જે પહેલા એ લોકોને ઓબ્ઝર્વેશન કરવાનું ટેકનિકલ દ્વારા અને પછી જે પુરાવા છે તે એકત્રિત કરવાના, ત્યારબાદ ધરપકડ કરતી હોય છે ગુજરાત એટીએસ। તો છેલ્લા ઘણા સમયથી આ લોકો ઉપર નજર રાખવામાં આવી રહ્યું હતું અને આ લોકો જે ગતિવિધિ હતા તે લોકોના શંકાસ્પદ લાગતી હતી, તે શંકાસ્પદ ગતિવિધિના આધારે જ આ તમામ લોકોની ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને આગળની જે પૂછપરછ બાદ અન્ય જે મોટા ખુલાસાઓ છે તે પણ થઈ શકે તેમ છે। જે નવીન, 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેનું આતંકી કનેક્શન સામે આવ્યું છે। શું આ 8 લોકોની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી કે અલગ અલગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે? જી 8 માંથી મેં કીધું એ પ્રમાણે 7 લોકો ગુજરાતના છે, જેમાં પાટણ, બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓના છે, સાથોસાથ એક આરોપી જે છે તે મધ્યપ્રદેશનો છે। એટલે આ તમામ લોકો એક સાથે સોશિયલ પ્લેટફોર્મ પર જોડાયેલા હશે એ પ્રકારનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એ લોકો એક સાથે જોડાઈને અને ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓને અને ગતિવિધિને અંજામ આપતા હોય એ પ્રકારની માહિતી જે છે તે પણ સામે આવી રહી છે। કોમલ, જે નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આજે આખું આતંકી કનેક્શન સામે આવ્યું છે, જે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે તે જૈશ એ મોહમ્મદના જે 8 લોકો છે તેની ધરપકડ કરવામાં આવી હોય તે અંગેનું અપડેટ સામે આવી રહ્યું છે। તો એક જે વ્યક્તિ છે તે મધ્યપ્રદેશથી તેની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે લોકો છે, જે 7 લોકો છે તેને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે તે અંગેની હાલ માહિતી સામે આવી રહી છે, પરંતુ પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ અનેક ખુલાસા થઈ શકે છે। કોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કયા નેટવર્ક આમાં સંડોવાયેલા છે તેને લઈને વધુ માહિતી સામે આવી શકે છે। જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ તેમ ખુલાસા થતા જશે અને એક પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ વધુ માહિતી સામે આવશે। તો જૈશ એ મોહમ્મદના 8 લોકોની ધરપકડ કરવામાં આવી અને જે
મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે આ લોકોની 8 લોકો કે જેની અટકાયત કરવામાં આવી છે આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા આ લોકો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે કોની સંડોવણી છે કયા નેટવર્ક તેમાં સંડોવાયેલા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પૂછપરછ કર્યા બાદ જ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અનેક ખુલાસા પણ આ મામલે થઈ શકે છે એક બાદ એક તસવીરો પણ સામે આવી રહી છે કે જેઓની અટકાયત કરવામાં આવી છે તો આ આખું આતંકી સંગઠન કે જેમાં 8 લોકો અને 8 લોકોની અટકાયત કરવામાં આવી છે જૈશે મોહમ્મદના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે એક જે વ્યક્તિ છે તેની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય 7 જે લોકો છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે પૂછપરછ કરવામાં આવશે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદ અનેક ખુલાસા પણ થઈ શકે છે તો જૈશે મોહમ્મદના 8 લોકોની ધરપકડ ત્યારે મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા લોકો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અહેમદ ગાજીવાલા પાલનપુરથી બનાસકાંઠા ઇબ્રાહીમ ઘાઘા પાલનપુરથી ત્યારે મુત્સીર ગાજીવાલા પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે જાકરિયા દુરાની ઘાઘા જેની સિદ્ધપુરથી ધરપકડ કરવામાં આવી છે તો આ નામો પણ સામે આવ્યા છે અહેમદ ગાજીવાલા કે જેને પાલનપુરથી ધરપકડ કરવામાં આવી ઇબ્રાહીમ ઘાઘા કે જેની પાલનપુર બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે મુત્સીર ગાજીવાલા કે જે પાલનપુર બનાસકાંઠાથી ઝડપાયો છે જાકરિયા દુરાની ઘાઘા સિદ્ધપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે સંવાદદાતા નવીન ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે નવીન હવે નામો પણ સામે આવ્યા છે કે જે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે પાલનપુર બનાસકાંઠાથી ખાસ કરીને આ જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને શું અપડેટ પ્રમાણે આ લોકો બનાસકાંઠા પાટણ અને અલગ અલગ જે નજીકના જિલ્લાઓ છે ત્યાંથી પકડાયા છે 7 જેટલા લોકો અને એક આરોપી જે છે તે મધ્યપ્રદેશનું બોમ્બ સામે આવી રહ્યું છે તે મધ્યપ્રદેશના જે છે તે સંગઠન સાથે જોડાયેલો હતો જૈશે મોહમ્મદ સાથે મળતી માહિતી પ્રમાણે જે વાત સામે આવી રહી છે કે બિલાલ દુરાની જે છે તે મૂળ દેવાસ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને બાકીના જે તમામ લોકો છે તે મોટાભાગે બનાસકાંઠા અને પાટણના રહેવાસી છે એટલે કહી શકાય કે બનાસકાંઠા પાટણ જે આજુબાજુ જિલ્લાઓ છે તે લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સાથોસાથ મધ્યપ્રદેશને જો આરોપી છે દુરાની આ લોકોના સંપર્કમાં આવ્યો છે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે આ સૌથી ગંભીર બાબત છે કે આ લોકો જૈશે મોહમ્મદ જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ લોકો શું પ્લાનિંગ કરી રહ્યા હતા અને કઈ રીતે દેશને નુકસાન પહોંચાડવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હતા એ તમામ સવાલના જવાબ મેળવવા માટે ગુજરાત એટીએસ જે છે તે આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને તે લોકોના રિમાન્ડ મેળવી આગળની જે વધુ પૂછપરછ છે તે કરવામાં આવી શકે તેમ છે જે નવીન 8 લોકોની અટકાયત કરવામાં આવી છે 8 આતંકીઓની અટકાયત કરવામાં આવી છે તેના નામોને લઈને શું અપડેટ સામે આવી રહ્યું છે જી બિલકુલ જે તમામ લોકો છે એમાંથી સૌથી પહેલા અહેમદ ગાજીવાલા છે જે બનાસકાંઠાનો રહેવાસી છે બીજો ઇબ્રાહીમ હુસેન ગાગા છે જે બનાસકાંઠાનો છે મુદસ્સીર ગાજીવાલા છે બનાસકાંઠાનો છે જાકરિયા ગાગા છે તે પાટણનો છે મુક્તિ દુઆ છે તે પાટણનો છે મોહમ્મદ અમીન શેરા છે તે પાટણનો છે અને મોહમ્મદ અબ્દુલ રહેમાન સૌદી એ નવસારીનો છે એટલે એક 6 જણા જે છે બનાસકાંઠા પાટણના છે એક નવસારીનો છે અને એક જે છે તે મધ્યપ્રદેશનો છે એટલે માત્ર ગુજરાતની બધું મધ્યપ્રદેશ એટલે આજુબાજુ બંને સ્ટેટોની અંદર આ લોકો ભેગા થઈને એક મોટું રેકેટ બનાવતા હોય સિન્ડિકેટ બનાવતા હોય એ પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે જે નવીન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકીઓની અટકાયત કરી દેવામાં આવી છે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે સૌરાષ્ટ્રમાં છોતરાફાડ વરસાદ પહેલા વરસાદમાં જ નદીઓ વહેતી થઈ